રાધનપુરમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા રાધનપુર શહેરમાં નીકળી હતી। દેશભક્તિની લહેર જોવા મળી હતી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે દેશપ્રેમ અને સ્વચ્છતાનો સંદેશો આપતી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રામાં ગામના દરેક ખૂણે દેશપ્રેમના નારા ગુંજતા હતા અને સમગ્ર ગામમાં દેશભક્તિનું વાતાવરણ છવાઈ ગયું છે। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી, રાધનપુર તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર અને નાયબ કલેક્ટર તેમજ નગરપાલિકાના નગરસેવકો, ગામના નગરજનો, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા ગામના અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકારના માર્ગદર્શન અને આદેશ અનુસાર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। યાત્રાની શરૂઆત સેઠ કેબી હાઈસ્કૂલના પરિસરથી કરવામાં આવી હતી। ગામના મુખ્ય માર્ગો પરથી ભવ્ય રીતે પસાર થઈ હતી। વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગો લઈ દેશપ્રેમના ગીતો ગાય અને હર ઘર તિરંગા અને હર ઘર સ્વચ્છતાના નારા લગાવી સૌનું મન જીતી લીધું હતું। ગામના દરેક ઘરો, દુકાનો અને ગલીઓમાં તિરંગાના રંગોથી શોભી ઉઠ્યા હતા। યાત્રાના અંતે રાધનપુર નગરના આવેલ ગાયત્રી મંદિરના પ્રાંગણમાં સૌ રાષ્ટ્રધ્વજને વંદન કર્યું હતું। સ્વચ્છતા અને રાષ્ટ્રપ્રેમની પ્રતિજ્ઞા લીધી હતી। આ કાર્યક્રમ દ્વારા રાધનપુરમાં એકતા અને દેશભક્તિ અને સ્વચ્છતાના સંદેશ સાથે આઝાદી કા અમૃત મહોત્સવને યાદગાર બનાવી દીધો હતો। જે સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। આજે ખૂબ જ આનંદની વાત છે કે દેશની આન બાન ને શાન એ હર ઘર તિરંગા યાત્રા શેઠ કેબીથી શરૂઆત કરીને પૂરા રાધનપુરમાં નગરમાં થઈને રામલલ્લા ચોકમાં થઈને માં ગાયત્રીના ચરણોમાં આવીને સમાપન થયું છે। એમાં દરેક સમાજના લોકો, રાધનપુર નગરપાલિકા પ્રથમ એ મામલતદાર પ્રાંત સાહેબ અને પોલીસ સાથે દરેક ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ, દરેક ગામડામાંથી પધારેલા એ આગેવાનો ભાઈઓ એ બધા સાથે મળીને તાલુકા પ્રમુખથી માંડીને બધા આગેવાનો આવીને એ તિરંગાની આન બાન ને શાન વધારી છે। એ બદલ હું દરેક સમાજના લોકોનો ખૂબ એ આભાર માનું છું, કારણ કે આ તિરંગો એ આપણા ભારતની આન બાન ને શાન છે અને એથી આપણા વીર જે જવાનો છે બોર્ડર ઉપર જે આપણી રક્ષા કરે છે, મા ભૌમની સેવા રક્ષા કરે, એને એ તાકાત મળશે। એટલે આ હર ઘર તિરંગાનું ખૂબ જ સુંદર આયોજન કર્યું છે। તે બદલ બધાને દરેકને ખૂબ શુભકામનાઓ।